તવી ગલે જલમ પ્રવાહ પાવિત ગલે જાય નો જાય કોરે અડસે કોરા પાણી લે યાદ આવ્યું કોરે આમ છે રામનું નામ આમ છે મોડ આયરો મજામાં થઈશો તો નવા દિવસ તો ન કહેવાય, નવી રાત સાથે નવા દિવસ સાથે નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આજે થઈ ગયો છે ભગવાન ભોળાનાથનો શ્રાવણીયો સોમવાર. અને આજમાં મિત્રો આપણે આ મહિનાના 4 સોમવાર નકોડા રહેવાના છે અને સોમનાથ દાદાના દર્શન કરવાના છે. તો ફિલહાલ અમારે વિજયભાઈ જાગી ગયા છે, રામે રામ. થોડા કષ્ટી આપી છે અને બીજું બા વડલા ઊભા છે. તો આપણે જવાનું છે આજે સોમનાથ દાદાના દર્શન કરવા. તો બન્યા રહીજો ઠેઠ લગી. વ્લોગમાં લાગશે વાર પણ આવશે બહુ મજા. મહાદેવ મિત્રો, તો આપણે સોમનાથ જવા નીકળી ગયા છે અને અમારા પરમ મિત્ર બિજરેશ આવી ગયા છે. મહાદેવ અર્જુનભાઈ આવી ગયા છે, મોટાભાઈ મહાદેવ. અને આખી ટ્રેન મહાદેવની મેરથી હાવ ખાલી છે મિત્રો. અને સોમનાથ જવાનું છે અને તમને પણ સોમનાથ દાદાના દર્શન કરાવવાના છે. તો બન્યા રહેજો ઠેઠ લગી વ્લોગમાં. થોડા પછી અત્યારે જેતલસરમાં એક નાનકડો હોલ લીધો છે અને અમારે બીજું ચા પાણી પીવે છે. વેળાવળ 2 વાગ્યા ટ્રેને પહોંચાડ્યા છે અને હવે અહીંથી જવાનું છે. આદેશ નથી થતો આજે, બહુ લેટ થઈ ગયું. બહુ લેટ આદેશ થયો છે, લાગશે વાર પણ આવશે મજા. હવે સોમનાથ દાદાના દર્શન કરવા જવાનું છે રિક્ષામાં બે. બરોબર અર્જુનજી? બન્યા રહેજો. આદેશ થયો છે પણ આદેશ તો આદેશ છે, જવું તો પડશે. ફાઇનલી સોમનાથ દાદાનો હુકમ આવી ગયો છે, આદેશ થઈ ગયો છે. તો પહોંચી ગયા છે અત્યારે ફિલહાલ તો સોમનાથ દાદાએ અને તમને પણ દર્શન કરાવું. તો મસ્ત મજાના સોમનાથ દાદાના દર્શન થઈ ગયા છે. ત્યારબાદ હવે અહીંયા આગળ ફોટા શૂટ કરવાના છે. અંદર મોબાઈલ અલાઉડ નથી એટલે બહાર ફોટા પાડી નાખશું. બરોબર બીજું ભાઈ? દરિયા કિનારે આવી ગયા છીએ આપણે નાળિયેર પાણી પીવા. કેમ કે અમારે ત્રણે ભાઈને નકોડા સોમવાર રહેલા છે પણ એમાં લિક્વિડ તો પીવાય એવું કહે છે એટલે નાળિયેર પાણી પી નાખીએ. આ છે નાળિયેર મોટા હેવી જો. મિત્રો બીજું ભાઈ ગયા છે દરિયે અને અહીંયા ફોટો શૂટ કરવાના છે. પાણી એવું 5000ના શૂઝ પકડી જાય ભાઈ. પુમાના 5000ના શૂઝ પલસી મેળણી આવે. આવ્યું જાય નો જાય કોરે અડસે કોરા પાણી લે યાદ આવ્યું કોરે આમ છે રામનું નામ આમ છે તો મિત્રો સોમનાથ દાદાના દર્શન કરી લીધા, મસ્ત મજાના ફોટા પાડી લીધા, બીચ ઉપર થોડું ઘણું રખડી લીધું અને હવે આપણી ગાડી નીકળે છે ભાવનગર તરફ. ફિલહાલ તો ટ્રેન ચૂકી ગયા છે પણ એસટી બુકિંગ કરી છે અમારે બીજું ભાઈએ. તો બોલો મહાદેવ. હવે ડાયરેક્ટ નીકળવાનું છે ભાવનગર તરફ. બન્યા રહેજો ઠેઠ લગી વ્લોગમાં. બસ આવી ગઈ છે. સારું થયું રિઝર્વેશન કરાવી હતી બાકી. તો મિત્રો શિવ હોટલે હોલ્ડ કર્યો હતો રાજુલા પછી અને હવે ભાવનગર ભેગીના થવું 10-15 મિનિટમાં.
ને જો મહાદેવની કૃપા રહે તો આના પછીનો પણ સોમવાર આપણે સોમનાથ જવાના છીએ. તો મળીએ નવા દિવસ સાથે, નવો લોક સાથે. જય માતાજી, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. મોટા ભાઈ વડીલ હાય હાય ગાઈસ.